જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રાની શરૂઆત 20મી તારીખે ગેલા સોમનાથ મહાદેવના શિવ પૂજા કરીને સામૂહિક રીતે આગેવાનો, કાર્યકરો, સાધુ સંતો સૌએ ભગવાન શિવની પ્રાર્થના, પૂજા અર્ચના કરીને પદયાત્રાની શરૂઆત અમારા વિધાનસભા મત વિસ્તારમાં મોટા દડવા, ગોંડલ, જેતપુર, વીરપુર અને જુનાગઢમાંથી પસાર થઈને ગઈકાલે અમે આ જુનાગઢ જિલ્લામાં એમાં આજે કેશોદ પહોંચ્યા છીએ। રસ્તામાં લગભગ દરેક ગામોની અંદર તમામ સમાજના લોકોએ આ જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રાની ખૂબ ભાવભેર સ્વાગત અને સન્માન કર્યું। બધા જ પદયાત્રીઓને રસ્તામાં સ્વયંભૂ દરેક ગામના લોકોએ અને રસ્તામાં ખેડૂતોએ અને તમામ સમાજના લોકોએ આ રથયાત્રાનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું। અને પદયાત્રામાં જ્યારે અમે કેશોદમાં પ્રવેશ્યા ત્યારે આ વિસ્તાર ધારાસભ્ય દેવાભાઈ માલમ, એમની સાથે નગરપાલિકાના પ્રમુખ, અમારા સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો અને સૌ સમાજના શ્રેષ્ઠીઓએ આ જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રાની ખૂબ ભાવથી સ્વાગત કર્યું। અને જ્યારે અમે નગરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અહીંયા નગરપાલિકાની અંદરના વિસ્તારમાંથી સૌ સમાજના લોકોએ આ પદયાત્રા ઉપર પુષ્પોની વર્ષા કરી અને આનંદ વ્યક્ત કર્યો, ખુશી વ્યક્ત કરી। આ અમારી પદયાત્રા જન કલ્યાણ, લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડીને જોતરીને ભવિષ્યમાં આગના દિવસોમાં જે રીતે રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે માટેના રાજ્ય સરકારને ભારત સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે। જે વંચિત રહી ગયા હોય એવા લોકોને પણ આની અવેરનેસ આવે અને વિશેષ એનો લાભ લે, સાથે સાથે જરૂરિયાતમંદ લોકો સુધી આ કલ્યાણકારી યોજનાઓ પહોંચે એવા એક ઉદ્દેશ સાથેની આ અમારી જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા અમે એમાં આગળ વધી રહ્યા છીએ। અને અમને સૌને સ્વયંભૂ સૌ જનતાના આ પદયાત્રાને એના આશીર્વાદ, એની લાગણી, ભાવ મળી રહ્યા છે। ત્યારે અમે શિવથી શિવ સુધી એટલે ગેલા સોમનાથ શિવથી દર્શન કરીને સોમનાથ પાટણ શિવ સુધી એમની પૂજા અર્ચના કરીને ધજા ચડાવીને અમારી આ